કેમ કે આપણે ગઈએ છીએ રજવાડી છીએ, અમે મૌનભેર રહીએ, બરાબર. અમે એક પ્રોગ્રામમાં તો હું ઘણી જગ્યાએ કહું છું, તો બે ચાર જણા આયા, મારો પ્રોગ્રામ ચાલુ હતો, મને કહે ભાઈ રજવાડી છીએ અમે મૌન રહીએ, બરોબર. મેં કીધું ઓમ ઓમ ગવાશે, ઓમ મૌનભેર રહેવાશે ભાઈ આપણાથી? હા, એના માટે પહેલા તું દારૂ છોડ, દારૂ પીવાનું બંધ કર ભાઈ. તારા દીકરા દીકરીને ભણાય, તને જોઈને તારો દીકરો રવાડી ચડશે. સાચી વાત ને? એના બધા ભાઈ ઘેર પીને જાય એટલે ટણી તો બૈરા ઉપર જ કરી, પછી એ ચાલ ખાવાનું લાય, આમ કર તેમ કર ને બૈરું પછી તો કે ઉભો રે આપું છું તને ખાવાનું. ધોકો લઈ મારવા જાય એટલે કે એ અડવાનું નહીં, એટલે કે ચમ હું દારૂ પીવું છું બરાબર, પણ તું આ પરીક્યો નહીં ખાતી, નહીં ખાતી તું પરીક્યો, એટલે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, પેલો ધોકો મૂકી દે બાજુ. એટલે આવું થાય છે. એટલે બહેનોને કહું છું કે આવા બધા વ્યસનો, શેકણી હતી તો હંધી બરાબર હતું પણ અમદ ખાસી વધી. જો મસાલા બસાલા તમે જુઓ તો આહા મોઢામાં ભર્યા હોય, પડીક્યો ખાતો હોય, લાલ ચોર દોત હોય, તમે જુઓ તો આહા. એટલે વિનંતી કરું છું, જો હું તમને એટલા માટે કહી શકું કે હું તમારો દીકરો છું ને મારો હક બને છે કે મારો સમાજ આ બધા વ્યસનોથી દૂર રહે. અને મારું કીધું મારા દરેક મારા ચાહકો, મારા યુવાન મિત્રો કે ભાઈ વિક્રમ ઠાકોર કહે છે એટલે આપણે માનવું પડશે. મારા આશિકો છે, જેમ હું કહું, જેમ હું કરું એમ કરે છે. એટલે હું દારૂવાળા ગીતે નહીં ગાતો, ખબર છે ને તમને? જેમ કે હું ચાલુ કરું બરાબર, ગાડી રતનપુર બોર્ડર જવાની, તો કેટલાય રતન